દારૂ ને ડ્રગ્સના મુદ્દે લઈને એક મુહિમ ચાલી રહી છે. ચૈતર વસાવા આ મુહિમમાં હવે કઈ રીતે જે બુટલેગરો છે, દારૂના જે ઠેકાઓ ચલાવે છે, ત્યાં જે પોલીસ અધિકારીઓ દર મહિને હપ્તાઓ લેવા માટે ત્યાં ઉપસ્થિત થતા હતા, એના 35 જેટલા સીસીટીવી ફૂટેજ પણ જે તે સમયે સરકારને આપ્યા છે. એમાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, એ પણ મેં વાત કરી છે. તો આ બુટલેગરોને, ડ્રગ સ્પ્રેડરોને હિંમત કોણ આપે છે? તો ભાજપના નેતાઓ. હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી એ એવું કહી રહ્યા છે કે ડ્રગ્સ જ્યારે બહારથી આવતો હોય છે તેને પકડવા માટે દરિયાઈ સુરક્ષા સીમા છે તે લોકો જે મહેનત કરી રહ્યા છે એને લઈને આ ડ્રગ્સ છે આટલું પકડવામાં આવી રહ્યું છે. બોર્ડર પર તમારી પોલીસ છે તો આટલું બધું કોણ બનાવે છે અને ક્યાંથી આવે છે એની તો માહિતી લાવો. કયા પોર્ટ પરથી આવ્યું છે એ તો બતાવો. ને તમે જે ડ્રગ પકડ્યું એ પાછું ક્યાં જાય છે એ બી કહો. ગોપાલ ઇટાલિયા જામનગરમાં એક સભા કરી રહ્યા હતા અને એ જ સભાની અંદર તેમને જૂતું મારવામાં આવ્યું હતું અને ક્યાંક તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય પર આ પ્રકારની જૂતાવાળી થશે એને હું કોઈ પણ પાર્ટીનો માણસ હશે એનો હું નિંદા કરીશ. થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ આ જ વિધાનસભાના ગૃહમાં જે સીડીઓ છે ત્યાં આગળ એ વખતના તત્કાલીન ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા, તેમની ઉપર જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. આ બાબતને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવવાની માંગ શેના માટે? આઝાદીના આજે 78 વર્ષ થઈ ગયા. આજે એક બાજુ અમૃત મહોત્સવ ચાલે છે કે ભાઈ વિકાસ વિકાસ વિકાસ. આજે આદિવાસી વિસ્તારની હાલત તમે આવશો એટલે તમને ખબર પડશે. ઘણી વખત તમે બેનને ઝોલીમાં લઈ જતા જોતા હશો. રસ્તા નથી, એમ્બ્યુલન્સ નથી પહોંચતી. પીડા ઉપડવાથી મહિલાઓને લઈ જવા ઝોલીનો ઉપયોગ કરવો પડે છે. મહિલા રસ્તે મરી જાય છે, બાળક રસ્તે મરી જાય છે. મનસુખ વસાવા આમ તો ઘણીવાર એવું કહેતા હોય છે કે તેમના જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટમાંથી આ વિકાસના કામો કરવામાં આવ્યા છે. અમારા ધ્યાનમાં તો નથી. મનસુખભાઈ વસાવાએ કદાચ કામ કર્યા હોય મારા વિસ્તારમાં તો મનસુખભાઈ વસાવાએ લોકોને બતાવવું જોઈએ. નર્મદા હોય, ડેડિયાપાડા હોય કે આદિવાસી વિસ્તાર હોય, આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોનો હંમેશા અવાજ ઉપાડનાર અને તેમની જે પ્રશ્ન છે તેને લઈને લડત આપનાર ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે જ ચૈતર વસાવા આજે આપણી સાથે જોડાયા છે. તેમની જોડે સીધી વાત કરીશું. ચૈતરભાઈ, હંમેશા આદિવાસી લોકોનો અવાજ ઉઠાવી તેમના માટે લડત આપતા હો છો. થોડા સમય પહેલા બી સરકાર દ્વારા એક કેસ આપની સામે કરવામાં આવ્યો હતો. કયા મુદ્દે કેસ કરવામાં આવ્યો હતો? કેટલો સમય એ વખતે પણ જેલમાં રહેવું પડ્યું હતું? હા, તમે જોયું હશે કે મારો જે મત વિસ્તાર છે એ લોકોના વિકાસ માટે ગુજરાત પેટર્ન હોય, વિવેકાધીન હોય, વિકાસશીલ હોય, એવી અનેક યોજનાઓ આવે છે. એ જ યોજનાના એક ભાગ એટલે કે એટીવીટીની યોજનાનું આયોજનની એક મિટિંગ હતી અને આ મિટિંગમાં આયોજન દર વર્ષે ચૂંટાયેલા ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ કરતા હોય છે. આ પહેલી મિટિંગમાં હું ગયો તો એ લોકોએ જે કોન્ટ્રાક્ટરો હતા, એજન્સીના લોકો જે મહારાષ્ટ્રના હતા, એમને આ મિટિંગના સભ્ય બનાવ્યા, જે કોઈ દિવસે ચૂંટણી પણ લડ્યા નથી, જીત્યા પણ નથી અને જેમને ત્યાંના લોકો સાથે કોઈ લેવા દેવા નથી. એવા એજન્સીના લોકોને ડેડિયાપાડામાં 3 અને સાગબારામાં 3 બિન સરકારી સભ્ય એમણે એમાં લીધા. મારી વાત એટલી જ હતી, હું ચૂંટાયેલો છું, તાલુકા પ્રમુખ ચૂંટાયેલા છે, તો અમે જ આયોજન કરીએ. અમે મહારાષ્ટ્રથી કોન્ટ્રાક્ટના કામ કરવા માટે આવેલા વેપારીને કે કોન્ટ્રાક્ટરને અમારા લોકોના વિકાસની ગ્રાન્ટ કઈ રીતના આપી શકીએ. એમણે કીધું કે આપણે આટલા પૈસા આ લોકો આયોજન કરશે. એટલે મેં ના પાડી કે ભાઈ આવી રીતના ના થાય. એટલે પછી એમાં બોલવાનું થયું ને એક સામાન્ય બાબત હતી. અમે બેઠા, પાછા બી બોલવાનું થયું, ઊભા થઈ ગયા, બેઠા, પાછું એનું આયોજન કરવા માટે બેઠા. પણ ભાજપના સાંસદ તરત ત્યાં આવ્યા પોતાનો આખો મોરચો લઈને. સાથે એમણે પોલીસને બોલાવી લીધી અને મને ત્યાંથી એરેસ્ટ કરી લીધો. હજુ તો મારા પર કોઈ ફરિયાદ નહીં મળે, કોઈ એફઆઈઆર નહીં મળે, છતાં એક ધારાસભ્યને પોલીસ દ્વારા ધક્કે ચડાવીને ગાડીમાં બેસાડીને એરેસ્ટ કરવામાં આવ્યો. મને રાજપીપળાની જે જૂની જેલ છે ત્યાં રાખવામાં આવ્યો અને ત્યાંથી ડેડિયાપાડાની કોર્ટમાં લાવવાની જગ્યાએ મને ત્યાં સેશન કોર્ટમાં રજૂ કર્યો. ત્યાં મારા વકીલને પણ આવવા ના દીધા અને મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને સેન્ટ્રલ જેલમાં મને 80થી પણ વધારે દિવસ રાખવામાં આવ્યો અને બાદમાં મને શરતી જામીન આપવામાં આવ્યા છે. આજે ડેડિયાપાડાના મત વિસ્તારમાં હું પ્રવેશ નથી કરી શકતો. હું ડેડિયાપાડા જામ એટલે મારી શરતોને આધીન મારી જામીન રદ થાય, મારે ફરી જેલ જવું પડે. તો હું આજે રાજપીપળા રેમ છું અને લોકોના કામ કરું છું. પણ ચૈતરભાઈ, જે રીતે મત વિસ્તાર એ છે, સરકાર જે રીતે કોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા, આના પહેલા પણ આ જ રીતે કરવામાં આવ્યું હતું કે ભાઈ ડેડિયાપાડા મત વિસ્તારમાં તમને પ્રવેશ ન કરવા દેવામાં આવે અને એ શરતે તમને જામીન આપવામાં આવે. એ વખતે લોકસભાની ચૂંટણી આવી રહી હતી. એટલે વારે ઘડી આ રીતે કરવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? આની પાછળનું કારણ ત્યાંના ભાજપના નેતાઓને ડર છે કે ચૈતરભાઈની વધતી લોકપ્રિયતાને કઈ રીતના આપણે અટકાવી દઈએ. આગળ લોકસભા લડતો હતો ત્યારે પણ મને નર્મદામાં પ્રવેશ બંધી હતી.
અને ભરૂચમાં હું પ્રવેશી શકતો હતો પણ નાઇટ નહોતો રોકાઈ શકતો કે ભાઈ આવીને ફરીને જઈ શકે છે પણ અહીંયા રોકાઈ નહીં શકે. તો આ પોલીસ અધિકારીઓ ખોટા સોગંદનામા રજૂ કરે છે. એ એવું જણાવે છે કે ચૈતરભાઈ વસાવા આ વિસ્તારમાં આ જિલ્લામાં રહેવાથી કાયદો અને વ્યવસ્થા બગડશે, અરજદારોને એનો ભય છે, એને એના માટે એને અહીંયા નહીં રાખવામાં આવે એવા ખોટા સોગંદનામા. હવે મેં 2 મહિનાથી રાજપીપળા છું, ક્યારે કોઈ હાથે મારે માથાકૂટ થઈ છે નથી થઈ, પણ એમને ડર એ ચૈતર વસાવાની લોકપ્રિયતા વધે છે એનાથી છે, ચૂંટણીઓ હારવાના છે એનાથી છે, એટલા માટે આવા ખોટા સોગંદનામા રજૂ કરાવે છે અને અમને મારા વિસ્તારથી હવે દૂર રાખે છે. તમે વિચાર કરો, જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, મારે ત્યાં નહીં જવાનું? આ તો ક્યાંનો ન્યાય છે, ક્યાંની નીતિ છે? એટલે આ માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી છે. લોકોને પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આનો બદલો ચૈતર વસાવા એકલા પહોંચી નહીં વળે આ લોકો સાથે, કેમ કે બધું જ એમનું છે, પણ લોકોએ આવનારી ચૂંટણીઓમાં આનો બદલો લેવો પડશે. પણ ચૈતરભાઈ, જે રીતે પ્રવેશ બંધીની વાત કરવામાં આવી છે, મત વિસ્તાર છે, ત્યાંના લોકોના પ્રશ્નો હોય, તો આને લઈને હવે ઉપલી કોર્ટમાં કોઈ રજૂઆત કરવામાં આવશે? હા, અમે વકીલોની સલાહ લીધી છે અને આવનારા દિવસોમાં આ શરતો રદ થાય એના માટે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, ફરી એમાં અપીલ કરીશું અને ત્યાંથી અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છે. અમે ત્યાં સુધી 2 મહિના 3 મહિના અમે રહીએ છીએ, એટલે અમારે કોર્ટને પણ કહેતા ફાવે કે અમે 3 મહિના ત્યાં જ હતા, બહાર જ હતા, કોઈને અમે કોઈ હાનિ પહોંચાડી નથી. તો અમારા વિસ્તારના લોકોના સેવા માટે અમે ચૂંટાયેલા છે, એમના વચ્ચે અમને જવા દેવામાં આવે, એમના કામ અમને કરવા દેવામાં આવે, એવી અમે આવનારા દિવસોમાં કોર્ટમાં અપીલ કરીશું. પરંતુ ચૈતરભાઈ, એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ચૈતર વસાવા જે એગ્રેસિવતા સાથે લોકોના પ્રશ્નોને લઈને આગળ વધી રહ્યા હતા, પરંતુ છેલ્લે જ્યારે જેલમાંથી ચૈતર વસાવા બહાર આવ્યા ત્યારબાદ એ એગ્રેસિવતા ઓછી જોવા મળી રહી છે. ના, બિલકુલ નથી એવું. હું અધિકારી હતો, વિસ્તરણ અધિકારી ખેતીવાડી. આજે મારી સાથેના લોકો ટીડીઓ છે. મેં જોયા કે હું આટલો ભણેલો ગણેલો, આટલું કામ કરવામાં મારામાં ધગસ છે અને અમારે નેતાઓના ઈશારે કામ કરવાનું, નેતાઓની ભીડ ભેગી કરવા માટે અધિકારીઓની તરીકે કામ કરવાનું, એટલે મેં છોડી દીધું. રાજીનામું આપીને જાહેર જીવનમાં એ નેતાઓ સામે હું આવ્યો અને આજે હું ધારાસભ્ય છું. ધારાસભ્ય તરીકે હું લડું છું. તમે જોયું હશે 2023માં મારા ધર્મપત્ની, મારી 2 બહેનો, એમના 2 જમાઈઓ, મારા પીએ, બધાને અમને 90 દિવસ સુધી જેલમાં રાખ્યા હતા. ત્યારબાદ હું નીકળ્યો, મને ખૂબ પ્રેશર આપ્યું કે ભાજપના મેન્ડેટ પરથી જ તમે લોકસભા લડો. હું નથી લડ્યો. હું મારા સ્વમાન માટે નથી લડ્યો, મારા લોકો માટે નથી લડ્યો, હું એમની સામે લડ્યો. ભલે હું થોડા મતથી હારી ગયો, પણ ઘણું શીખવાનું મળ્યું. ફરી મને ખોટી બાબતમાં જેલમાં નાખ્યા. મારી ક્યારે પણ રજૂઆત હોય છે, કોઈ પણ અધિકારી સાથે મારી વ્યક્તિગત રજૂઆત નથી હોતી, લોકોના હિતની રજૂઆત હોય છે. તમે વિધાનસભાનો રેકોર્ડ ઉઠાવીને જોજો, ક્યારે મેં કોઈ વ્યક્તિગત રજૂઆતો કરી જ નથી. જિલ્લા સંકલનમાં પણ વ્યક્તિગત રજૂઆત કરતો નથી, લોકો માટે બોલું છું. એ કેટલાક લોકોને નથી ગમતો અને ખોટા કેસો કરે છે. હમણાં પણ આ જેલમાંથી હું છૂટીને ગયો. ઘણા લોકો કહે છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી આવશે એટલે એનું હવે દબાઈ જશે, ડરી જશે, પણ હું કરવા હું ડરું? સંવિધાને મને આપેલા અધિકારો મને ખબર છે, મારા લોકોએ આપેલા મતનો અધિકાર મને ખબર છે. એટલે મારી સાથે જનતા છે અને જનતાના આશીર્વાદ છે, એટલે જ મારું મનોબળ છે, એ જ મારી શક્તિ છે અને હું એના માટે કામ કરું છું. ક્યાંય હું ધીમો નથી પડ્યો. હું મારી દિશામાં હું જામ છું. હા, એટલું જરૂર છે કે હવે ચેતવું પડશે. આવનારી ચૂંટણીઓમાં પણ ચૈતર વસાવા કઈ રીતના દૂર રહે એના માટે મનસુખભાઈ વારે ઘડે મારી સાથે ટસલ કરે છે, મિટિંગોમાં ઝઘડા કરે છે. એમના ભાજપના નેતાઓ જાણી જઈને બબાલ, અમારી ગાડીઓ રોકાય છે, અમારા પ્રમુખોને અમને બધાને રોકે ને બધું કરે છે. એમની ઈચ્છા છે કે આ થોડી માથાકૂટ કરે ને અમને ફરી આપણે બહાર મોકલી દઈએ ને ચૂંટણીઓ જીતી જઈએ. ત્યારે જનતા બધું જ જાણે છે, જનતાને ખબર છે શું થવાનું છે. આવનારા દિવસોમાં એમને ડર છે કે ચૈતર વસાવા આખા ટ્રાઇબલ વિસ્તારમાં એક પરિવર્તનની લહેર મુવમેન્ટ લઈને ચાલે છે, થવાનું છે. એના ડરના કારણે આ લોકો મને હેરાન કરે છે અને આવનારા દિવસોમાં બી જેલોમાં નાખશે. ત્યારે પણ અમે નથી ડરવાના. અમે છે જ, નીકળેલા જ છે, બેઠીએ છે. અમારી પાસે એવું કોઈ 2 નંબરના પૈસા નથી, 2 નંબરના ધંધા નથી, અમારી પાસે ખોટા કોઈ જમીનોના દસ્તાવેજ નથી. તો અમે શું કરવા ડરીએ? અમે લોકો માટે લડીએ છીએ. હા, કેસોનો ગ્રાફ વધશે, પણ લડીશું ખરા. ચૈતરભાઈ, જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે લઈને એક મુહિમ ચાલી રહી છે. જિગ્નેશ મેવાણી આ લડત લડી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા દ્વારા બી તેને સપોર્ટ આપવામાં આવ્યો છે, તેમના દ્વારા બી આ લડત લડવામાં આવી રહી છે. ચૈતર વસાવા આ મુહિમમાં હવે કઈ રીતે જશે? 23 તારીખે જિગ્નેશભાઈ મેવાણીનું સ્ટેટમેન્ટ હતું. ના, 23 તારીખે 24 તારીખે જિગ્નેશભાઈ મેવાણી સામે લોકોએ મોરચો કાઢ્યો હતો, પોલીસના પરિવારો.
25 તારીખે મારું ટ્વીટ તમે જોજો, મેં જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન આપ્યું છે. સાથે સાથે એવી ડ્રગ બનાવતી કંપનીઓના એડ્રેસ સાથે પણ સરકારને એ ટેગ કર્યા છે. સાથે સાથે મેં જે દારૂના જે બુટલેગરો છે, દારૂના જે ઠેકાઓ ચલાવે છે, ત્યાં જે પોલીસ અધિકારીઓ દર મહિને હપ્તાઓ લેવા માટે ત્યાં ઉપસ્થિત થતા હતા, એના 35 જેટલા સીસીટીવી ફૂટેજ પણ જે તે સમયે સરકારને આપ્યા છે. એમાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, એ પણ મેં વાત કરી છે. ત્યારે દારૂ હોય કે ડ્રગ્સ હોય, જે પણ લડશે ગુજરાતમાં, અમે એમની સાથે છે, એમની સાથે ઊભા છે અને અમે પણ લડીએ છીએ. અમે સડકથી લઈને સદન સુધી ભૂતકાળના મારા વિધાનસભાના રેકોર્ડ જોજો તો ડ્રગ્સની સામે અમે બોલીએ જ છીએ ને બોલવું જ જોઈએ. તો એની સામે લડે છે. પણ કેટલાક ભાજપના લોકોને આ બુટલેગરોનું પીઠબળ છે. અમારા વિસ્તારમાં ડ્રગ જે પેલા પ્લેન્ડરો છે, ડ્રગ સપ્લાય કરવાવાળા બેરોજગારો, એમનું પીઠબળ છે. એમના લીધે જ આ લોકો ચૂંટણીમાં એનો ઉપયોગ કરીને જીતે છે. એટલે એવા લોકોને કેટલાક ભાજપના નેતાઓ ઉશ્કેરી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ પર હુમલો કરો, નિરંજન વસાવા પર હુમલો કરો. આજે નિરંજનભાઈ પર 2 દિવસ 3 દિવસ પહેલા બજારમાં બુટલેગરો હુમલો કર્યો. ગઈકાલે સાંજે મીટિંગ પતાવીને જતા હતા ત્યારે હુમલો કર્યો. તો આ બુટલેગરોને, ડ્રગ સ્પ્લેન્ડરોને હિંમત કોણ આપે છે? તો ભાજપના નેતાઓ આપે છે, પોલીસ આપે છે. એના કારણે જ આ લોકો આવા નેતાઓ પર હુમલો કરે છે. એટલે અમારી લડાઈ હજુ તો શરૂઆત છે, ખૂબ લાંબી ચાલવાની છે. અમે આખા ગુજરાતમાં જે આ વર્ષે ડ્રગ પકડાઈ, તમે છેલ્લા 5 વર્ષના આંકડા જોશો, 91,453 કિલો ડ્રગ પકડાયેલું છે. કોણે બનાવ્યું, ક્યાંથી આવ્યું, કોને મોકલ્યું એની પોલીસ પર આજે પણ માહિતી નથી. 3% લોકો પર ફરિયાદો થયેલી છે, 3%માં કેસ થયેલા છે, જેલમાં છે. એના સિવાય બીજા જેલમાં નથી. એટલે લડાઈ લાંબી ચાલવાની છે. પણ ડ્રગ્સ બાબતે જે હર્ષ સંઘવી છે, ગૃહ રાજ્યમંત્રી, એ એવું કહી રહ્યા છે કે જે ગુજરાત પોલીસ છે, ગુજરાતની જે એટીએસ જે એજન્સી છે, આ એજન્સીઓ પછી જે કહેવાય ઊંડાણપૂર્વક એની તપાસ કરી રહ્યા છે. ડ્રગ્સ જ્યારે બહારથી આવતો હોય છે તેને પકડવા માટે દરિયાઈ સુરક્ષા સીમા છે, તે લોકો, આ તમામ લોકો જે મહેનત કરી રહ્યા છે, એને લઈને આ ડ્રગ્સ છે આટલું પકડવામાં આવી રહ્યું છે, તેમને એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસની ડ્યુટી જ છે ને, દારૂ ને ડ્રગ પકડવાનો તો પોલીસની ડ્યુટી છે. હર્ષભાઈ સંઘવી એ પણ જણાવવું જોઈએ કે દિલ્હી, જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી, દિલ્હી પોલીસ અંકલેશ્વરમાં આવીને આવકાર ડ્રગ એન્ડ ફાર્મા કંપનીમાંથી 5,000 કરોડનું ડ્રગ એમણે પકડ્યું. ત્યારે ક્યાં પોલીસ હતી? પોલીસનું કામ જ છે ડ્રગ પેડલરોને પકડવાનું, દારૂવાળાને પકડવાનું. અને બોર્ડર પર તમારી પોલીસ છે તો આટલું બધું કોણ બનાવે છે અને ક્યાંથી આવે છે એની તો માહિતી લાવો. કયા પોર્ટ પરથી આવ્યું છે એ તો બતાવો. ને તમે જે ડ્રગ પકડ્યું એ પાછું ક્યાં જાય છે એ બી કહો. એને તમે નાશ કરો છો તો એ પણ જણાવો. તો આમાં ક્યાંક ને ક્યાંક બધા પોલીસ અધિકારીઓ પર હું આક્ષેપ નથી કરતો. બધા નિષ્ઠાવાન ને પોતાની બંધારણ પર હાથ મૂકીને જેમણે ફરજ નિભાવશે એમને હું સેલ્યુટ કરું છું. પણ એવા 10-20% પોલીસ અધિકારીઓ છે જે ઉચ્ચ કક્ષાના છે, તે લોકો એક મોડસ ઓપરેટિંગ બહાર પાડે છે, જેના કારણે આ ડ્રગ્સ ને દારૂ ગુજરાતમાં ખૂબ મોટા પાયે આવે છે. અને તમે જોયું હશે કે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને દમણમાં જે બોટલ 500ની મળતી હોય, અહીંયા 1500ની મળે છે. તો એના કારણે આજે ખૂબ ગુજરાતમાં, ગાંધી અને સરદારનું ગુજરાતમાં ખૂબ દારૂ વેચાય છે. ડ્રગ પણ 7 વર્ષ પહેલા તમને અમને ખબર જ નહોતી કઈ જાતનું ડ્રગ આવે ને શું આવે, પાવડર શું કહેવાય. આજે તો નાના 15-20 વર્ષના છોકરાઓ એનો વ્યસની બની ગયા છે. એટલે આપણા માટે ખૂબ ચિંતાની વિષય છે અને એની ગંભીરતા ગુજરાતના ગૃહમંત્રીએ લેવું જોઈએ. એમણે પોલીસ પરિવારોને હાથો બનાવીને રાજનીતિ નહીં કરવી જોઈએ. એમણે, અમે તો કહીએ છીએ, જે પોલીસ અધિકારીઓ ડ્રગ પકડે છે, દારૂ પકડે છે, એમને અભિનંદન આપીએ છીએ, સલામ કરીએ છીએ. પણ જે લોકો એમની સાથે જોડાયેલા છે એમને તો સજા થવી જ જોઈએ. એમને જે પણ સજા થવી જોઈએ એ થવી જ જોઈએ. એમાં ક્યાંય અમે પાછી પાની નથી કરતા. ચૈતરભાઈ, થોડા દિવસ, 2 દિવસ 3 દિવસ પહેલાની વાત છે. ગોપાલ ઇટાલિયા જામનગરમાં એક સભા કરી રહ્યા હતા અને કોંગ્રેસના એક કાર્યકર્તા છે, છત્રપાલસિંહ જાડેજા, જેમના દ્વારા એ જ સભાની અંદર તેમને જૂતું મારવામાં આવ્યું હતું અને ક્યાંક તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. આ બાબતને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કઈ રીતે તેની નિંદા કરી રહ્યા છો? આપણે જે પ્રકારે જામનગરમાં ગોપાલભાઈ ઇટાલિયાની ચાલુ સભામાં પોલીસ એસ્કોર્ટમાં એક કોંગ્રેસના કાર્યકર આવે છે અને જે ધબાટી દઈને જૂતું મારે છે, એ ઘટનાને હું નિંદા કરું છું, વખોડી કાઢું છું. એક એમએલએ, એમપી, મંત્રી કે મુખ્યમંત્રી, એનો એક પ્રોટોકોલ હોય છે, એની એક બંધારણીય પોતાની સત્તાઓ હોય છે. તો આ હુમલો એ બંધારણના રૂએ
મળેલા એમના પદ પરનો હુમલો છે. લોકો એમને ધારાસભ્ય બનાવ્યા એમના પરનો હુમલો છે. કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય પર આ પ્રકારની જૂતાવાળી થશે એને હું કોઈ પણ પાર્ટીનો માણસ હશે એનું હું નિંદા કરીશ. પરંતુ થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ જ આ જ વિધાનસભાના ગૃહમાં જે સીડીઓ છે ત્યાં આગળ એ વખતના તત્કાલીન ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા, તેમની ઉપર જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. ત્યારથી ગોપાલ ઇટાલિયા ચર્ચામાં બી આવ્યા અને ત્યારબાદ તે આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ પણ બન્યા અને આજે ધારાસભ્ય બન્યા છે. પરંતુ ચર્ચા તો એ ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકી જૂતું મારીને ત્યારબાદ આવ્યા હતા. ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પાર્ટી સાથે નહોતા જોડાયા. એ એક સામાજિક આંદોલનકારી હતા. પાટીદાર આંદોલન ચાલતું હતું અને એમના જે 14 લોકોની મૃત્યુ થયેલા, એમના જે લાઠીચાર્જમાં 12 કે 14 યુવાનોના મૃત્યુ અમદાવાદમાં થયા એનો આક્રોશ હતો. આખા ગુજરાતના લોકોમાં આક્રોશ હતો અને ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા. તો એમના પર એમણે જૂતું આ જ વિધાનસભામાં નાખ્યું હતું. પણ આજે ગોપાલભાઈ પોતે ગૃહમંત્રી પણ નથી, પોતે મુખ્યમંત્રી પણ નથી, અમારી સરકાર પણ નથી. તો કોંગ્રેસ પાર્ટીના કે ભાજપ પાર્ટીના જૂતું ફેંકે કોઈ રાજકીય વ્યક્તિ તો નિંદા પાત્ર છે. હા, કોઈ સરકારનો કાર્યક્રમ હોય, મંત્રી તંત્રી ને મુખ્યમંત્રી પર કોઈ જૂતું ફેંકે તો એનો કોઈ આક્રોશ હશે, એની કોઈ માંગણી હશે, જે એને કોઈ વેદના હશે તે પ્રદર્શિત કરતા હશે એવું આપણે માની શકીએ. આગળ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર કરજણમાં જૂતું ફેંકવાય તો આજે એ લોકો કોણ છે, એનું કોણે ફેંકાયું હતું, આ કેસ આખો પૂરો થાય છે. એટલે ઘણી વખત પાર્ટીઓના લોકો આવા જે લોકપ્રિયતા વધતી હોય ને અટકાવવા માટે આવું કરતા હોય છે, જેની હું નિંદા કરું છું. અચ્છા, મનસુખ વસાવાનું 2 દિવસ પહેલાનું એક નિવેદન હતું જેમાં ચૈતર વસાવા હોય, જિગ્નેશ મેવાણી હોય કે જેમને એક કહેવાય કે પ્રાણી સાથે સરખાવીને તેમને પોતાનું જે નિવેદન છે તે આપેલું હતું. મનસુખભાઈ વસાવા એ 7 ટર્મના સાંસદ છે. એમની સરકાર છે ગુજરાત અને દેશમાં અને એમણે જે નિવેદન કર્યા છે એમને મને લાગે છે કે ચૈતર વસાવાથી અને જિગ્નેશ મેવાણીથી એલર્જી એમને ખૂબ જ છે. એમણે એવું નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી તો અમારા હરસંઘવી અને મારી સામે કૂતરા બરાબર છે. એક તમે અમને કૂતરા કહો, દેડકા કહો ઘડીકમાં, તો અમે બી બંધારણીય હોદ્દા પર બેઠા છે. આવી અસંસદીય ભાષા એ ગુજરાતની જનતા ચલાવવાની નથી. બીજું કે મનસુખ વસાવા હમણાં અઠવાડિયા પહેલા એવું કીધું કે એવી સ્ટેટમેન્ટ મીડિયાને પ્રેસ વાર્તામાં કીધું કે ચૈતર વસાવા જે મિટિંગો કરે છે અને લોકો જે ઉમટે છે એમનું આખું ફંડ વિદેશોમાંથી આવે છે. અને પછી થોડા દિવસ પછી એવું કીધું કે ચૈતર વસાવાને સપોર્ટ અમારા ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ દેશમુખ બંને એમને સપોર્ટ કરે છે. હમણાં ગઈકાલનું એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે ચૈતર વસાવા એક આરએફઓ પાસે આપના નેતા, મોટા નેતાએ આરએફઓ પાસે 50 લાખ રૂપિયાની તોડ કરી, એક એજન્સી વાળા પર, ડ્રોમ વાળા પર 75 લાખની તોડ કરી. એટલે રોજના 2-2 દિવસે આત્રે એમના નિવેદનો આવે. એના પહેલા નિવેદન 4 દિવસ પહેલા એવું હતું કે ચૈતર વસાવાના માણસો દારૂના, ડ્રગ્સના સાથે જોડાયેલા છે. મનસુખ વસાવા ખૂબ સમજુ છે, મારે એમને એટલું જ કહેવું, તમારી સરકાર ગુજરાતમાં છે, દેશમાં છે, અમે વિપક્ષમાં છે, અમે તમારી સામે લડીએ છીએ, અમે આવું કરીએ છીએ, તમારા પર પુરાવા છે તો અમને જેલમાં મોકલી દો, કાર્યવાહી કરાવી દો. અગર તમે નથી કરાવી શકતા તો હું એટલું ચોક્કસ કહીશ કે તમે મોનોવિકૃતિથી પીડાવ છો. તમારે મોનોચિકિત્સકની મદદ લેવી જોઈએ અને તમારે એની દવા લેવી જોઈએ, એમાંથી તમારે બહાર આવવું જોઈએ. ને આવું જો તમારા મગજમાં ચાલશે તો તમે મોનોરોગી બની જશો, એવું હું અમને કહીશ. અને બીજું કે જે પણ અમારા પર આક્ષેપો થાય છે એ તો એમની પાર્ટીમાં કોઈ એમનું સાંભળતું નથી. એમના આક્ષેપબાજીથી બધા જાણકાર છે, બધા નેતાઓ સામે આક્ષેપબાજી. એટલે અમે કોઈ વધારે એમને એ કરતા નથી. જરૂર લાગશે તો કોર્ટ અને વકીલ થ્રુ કોર્ટમાં જઈશું અને માનહાનિનો કેસ અમે કરીશું. અચ્છા, આપના વિસ્તારની જો વાત કરવામાં આવે, જે પ્રમાણે દારૂ અને ડ્રગ્સની વાત કરવામાં આવે છે, પરંતુ એવું બી ક્યાંક કહેવામાં આવે છે કે જે ટ્રાઇબલ વિસ્તાર છે કે જ્યાં દારૂનું ચલણ ખૂબ મોટા પાયે જોવા મળી રહ્યું છે, તો ત્યાંના લોકોને આમાંથી બહાર લાવવા માટે ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે એક શું મુહિમ ચાલુ કરશે? મારી દરેક સભામાં એક શબ્દ હું બોલું છું. યુવાનો મને માને છે, મારા ફોલોઅર્સ છે, એમને એક શબ્દ હું ચોક્કસ કહું છું કે ભાઈ તમારું કેરિયર બનાવો. તમારું કેરિયર બનાવવાનો અને ભણવાનો સમય છે. તમે વ્યસનો અને ફેશનોથી દૂર રહેજો. તમે દારૂ, જુગાર, ડ્રગ્સથી દૂર રહેજો. આ દરેક સભામાં હું કેમ છું. જેટલા લોકો મને માનતા હોય, સભામાં આવેલા 10% લોકો પણ એનું અમલીકરણ કરે તો મારી તો એ સભા સફળ કહેવાય. એટલે આ પ્રયાસો મારા રહેશે. અમારો આખો ટ્રાઇબલ બેલ્ટ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલો. એટલે બોર્ડરોમાંથી ડી ક્વોલિટીનું દારૂ ખૂબ આવે છે અને એ ડી ક્વોલિટીનું એટલે પ્લાસ્ટિકિયું આવે છે.
એ પીવાથી યુવાનો 2 વર્ષમાં ખલાસ થઈ જાય છે. ઘણી યુવાન બહેનો પણ વિધવા થઈ જાય છે, જે ખૂબ જ ગંભીર સમસ્યા છે. આવનારા દિવસોમાં એના માટે જ્યાં પણ રજૂઆતો કરવાની થશે, એને અટકાવવા માટે સામાજિક જાગૃતિ લાવવાની થશે, તો બધી જ જગ્યાએ અમે પ્રયાસો અમારા લેવલે કરીશું. ચૈતર વસાવાએ થોડા સમય પહેલા એક અલગ ભીલ પ્રદેશની માંગ કરી હતી ને એને લઈને ચળવળ બી ચલાવી રહ્યા હતા. એ ચળવળનું શું થયું? એ ચાલે જ છે. અમારી સભાઓમાં તમે જોયા હશે, હમણાં પણ અમારી સભા હતી, ત્યાં પણ 3 દિવસ પહેલા જ રૂપસિંહ નાયકનું જ્યાં મરણ થયેલું, ત્યાં 1838 થી 1868 30 વર્ષની અંગ્રેજો સામેની લડત નાયક સમાજના અમારા પૂર્વજોએ આપી હતી. ત્યાં અમારી આ જ બાબતે આખી ચર્ચા થઈ હતી. 2500-3000 બધા લોકો બેઠા હતા, ચિંતન કર્યું, મનન કર્યું. તો એ લડત તો ચાલવાની છે. એ 1 વર્ષમાં કે ચૈતરભાઈ વસાવાના એકલાથી એ બનવાનું નથી. અમે લોકોને એટલા જાગૃત કરીશું કે આવનારા દિવસોમાં સરકારને ત્યાં આવીને જાહેરાત કરવી પડશે. તમે જોયું હશે, અમે જોહાર બોલતા હતા. સરકાર સામે અમારો મોરચો હોય ને, માર્ચ કાઢી એટલે જય જોહાર એમ કરીને સરકાર સામેનો અમારો શબ્દ હતો. આજે વડાપ્રધાનને બોલવું પડે છે જોહાર, એમના મંત્રી અને મુખ્યમંત્રીને બોલવું પડે છે. જે બિરસા મુંડાની પ્રતિમા અમે સ્થાપના કરતા હતા, આ જ ભાજપની સરકારે અમારા પર ખોટા કેસો કરાવવા માટે મંત્રીઓ તંત્રીઓ એમના આઈજીને મોકલીને આખી પોલીસ અમારી સામે મૂકી હતી. અમે બિરસા મુંડાની તો પણ પ્રતિમાઓ મૂકીને લોકોને જાગૃત કર્યા. આજે દેશના વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડ્યું અને મેં પ્રતિમા મૂકી છે એને ફૂલ અર્પણ કરવા પડ્યા. તો એ જાગૃતતા છે. તો ભીલ પ્રદેશ માટે પણ આવનારા દિવસોમાં 4 રાજ્યોમાં મિટિંગ કરીશું. 4 રાજ્યોના જે પણ લોકો છે જે આમાં માને છે, એ કોઈ પણ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠનના હશે, એમને એક મંચ પર લાવીને દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને, એની રાજધાની કેવડિયા બને, એ માંગણી અમે બુલંદ બનાવીશું. અમને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે, થોડો સમય જશે પણ ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશનું બનશે. પણ ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવવાની માંગ શેના માટે? આઝાદીના આજે 78 વર્ષ થઈ ગયા. આજે એક બાજુ અમૃત મહોત્સવ ચાલે છે કે ભાઈ વિકાસ વિકાસ વિકાસ, વિકાસ સપ્તાહ ચાલે છે, વિકાસ પર્વ ચાલે છે. આજે આદિવાસી વિસ્તારની હાલત તમે આવશો એટલે તમને ખબર પડશે. ઘણી વખત તમે બેનને ઝોલીમાં લઈ જતા જોતા હશો, રસ્તા નથી, એમ્બ્યુલન્સ નથી પહોંચતી, પીડા ઉપડવાથી મહિલાઓને લઈ જવા ઝોલીનો ઉપયોગ કરવો પડે છે. મહિલા રસ્તે મરી જાય છે, બાળક રસ્તે મરી જાય. ઘણી વખત તમે માથામાં બેડા લઈને નર્મદામાંથી પાણી લઈ જતા જોતા. નર્મદામાં જે લોકોના ગામો ગયા એને આજે પીવાનું કે સિંચાઈનું પાણી નથી, ભલે નર્મદાનું પાણી કચ્છમાં પહોંચે. આજે તમે જે લોકોએ કરજણમાં જમીનો આપી, ઉકાઈમાં જમીનો આપી, કાકરાપાડમાં થર્મલ પાવર માટે જમીનો આપી, આંબા ડુંગરમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે જમીનો આપી, જે લોકોએ જીઆઈડીસીઓ માટે જમીનો આપી, જે લોકોએ કોલસા કાઢવા માટે જીએમડીસીઓ માટે જમીનો આપી, હવે એ લોકો આજે શું કરે છે? આંદોલન પર છે. શિક્ષક મૂકો, અમારા ગામમાં શિક્ષક નથી, અમારા ગામમાં શાળા નથી, અમારા બાળકો કુપોષણથી પીડાય છે, અમારા બાળકો સિકલ સેલથી પીડાય છે, અમારે ત્યાં ડોક્ટર મૂકો, સાધનો નથી, બસ નથી આવતી, કનેક્ટિવિટી નથી, રસ્તા નથી. આઝાદીના 78 વર્ષ પછી પણ અમારે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, હાય રે સરકાર હાય, આવેદન નિવેદન એટલું થોડું કરવાનું છે. એટલે એમાં ને એમાં તમારી પેઢી જતી રહી છે. હવે આવેદન નિવેદન બંધ. જો સરકાર અમારો વિકાસ નથી કરતી તો અમારી પાસે તો જળ, જંગલ, જમીનો, આટલું બધું ખનીજો બધું જ છે. પાણી છે, વીજળી છે, લિગ્નાઇટ છે, બધું જ છે, રેતી છે, બધું જ છે. આપી દો અલગ રાજ્ય, અમે અમારા લોકોનો વિકાસ કરી લઈશું. અહીંથી બધી રોયલ્ટી તમે દેશમાં લઈ જાવ છો. ગુજરાત સરકારમાં રોયલ્ટી આખી અમે જમા કરીને અમારું બજેટ આવે એ તમે તમારા તાઇફાઓમાં વાપરો. રજનીકાંત જેવા મોટા મોટા પોસ્ટરો બનાવો, ગામડે ગામડે પ્રચાર કરો, રથો ફેરવો, આ કરો, 3-3 હજારની ડીશ જમી જાઓ, 10-10 કરોડના મંડપ બનાવો, ડોમ બનાવો. એના માટે થોડું અમારું બજેટ છે. અમારા લોકોને જે જરૂર છે શિક્ષણની, આરોગ્યની, રોજગારની, કનેક્ટિવિટીની, તે તમે આપો, તે આપતા નથી. એટલે અમારી નારાજગી છે. એટલે અમે કહીએ છીએ કે અમારું સ્વશાસન આપી દો, અમે લોકો અમારો વિકાસ કરી લઈશું. ચૈતરભાઈ, રોડ રસ્તાની વાત કરવામાં આવે છે. ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા બાદ તેમનો જે મત વિસ્તાર છે તે મત વિસ્તારમાં કેટલા રોડ રસ્તા બનાવવામાં આવ્યા? તમને ખબર છે, કોઈ પણ સ્ટેટ અને જિલ્લા પંચાયતના રોડ મંજૂર કરાવવા માટે ધારાસભ્યના લેટર પેડ પર માંગણી કરવી પડે અને તેના પર જ ધારાસભ્યના લેટર પેડ જ જોબ નંબર પડતા હોય છે. ત્યારે હું જ્યારથી ચૂંટાયો, મારા મત વિસ્તારમાં મુખ્યમંત્રી સડક યોજના હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, જિલ્લા પંચાયત હોય કે સ્ટેટના રોડ હોય, સૌથી વધારે મંજૂર કરવાનું કામ અમે કર્યું છે. આ વર્ષની વાત કરું, 159 કરોડના રોડ રસ્તા અમે મંજૂર કરાવ્યા છે. એ જ પ્રકારની મનરેગા હોય, સોલારની યોજના, બધી યોજનામાં ડેડિયાપાડા તમે ઓનલાઈન જોશો
તો ડેડિયાપાડાનું ઓલ ગુજરાતમાં ટોપ 10માં મારો મત વિસ્તાર હશે. બીજી કે મનસુખભાઈ વસાવા જે ગામમાંથી આવે છે, એમનું પોતાનું ગામ જુનારાજ છે, એમના ગામમાં પણ આજે રોડ નથી. વર્ષો પહેલા ડામર સપાટીનો રોડ બન્યો હતો, પણ આજે ત્યાં રોડ બનાવી નથી શકતા. તો તમારી આટલા વર્ષોથી સરકાર છે, તમે સાંટમથી સાંસદ છો, અને તમારા ગામનો તમારે રોડ નથી બનતો, તો તમારું તો સંગઠન અને પાર્ટીમાં શું ઉપજે છે? પણ વિસ્તારની જો વાત કરવામાં આવે તો એ વિસ્તારમાં સાંસદ મનસુખ વસાવા છે. મનસુખ વસાવા આમ તો ઘણીવાર એવું કહેતા હોય છે કે તેમના જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટમાંથી આ વિકાસના કામો કરવામાં આવ્યા છે, આ વિસ્તારની અંદર આ વિકાસના કામો કરવામાં આવ્યા છે. એવા કામ દેખાય છે ખરી આપને? અમારા ધ્યાનમાં તો નથી. મનસુખભાઈ વસાવાએ કદાચ કામ કર્યા હોય મારા વિસ્તારમાં, તો મનસુખભાઈ વસાવાએ લોકોને બતાવવું જોઈએ. બીજું કે મનસુખભાઈ જ્યાંથી ચૂંટાઈને આવે છે એ ખૂબ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. તો કેટલા યુવાનોને એમણે કઈ કંપનીઓમાં રોજગારી અપાવી એની પણ લોકોને વાત કરવી જોઈએ. એમના આગળ પાછળ એમના પરિવારજનોને કેટલા લોકોને રોજગારી અપાવી એની પણ એમણે વાત કરવી જોઈએ. જેનાથી રાજનીતિ કરીને જ્યારે આજે આટલા સુધી પહોંચ્યા છે, એ કરજણ વિસ્થાપિતોની આજે હાલત શું છે? એમના આગેવાન બનીને રાજનીતિમાં આવ્યા છે. એમને ત્યાં આજે રોડ છે કે નથી, એમને ત્યાં આજે વીજળી છે કે નથી, એ લોકોને ત્યાં શાળા છે કે નથી, એ બી મનસુખભાઈએ જોવું જોઈએ. એ વિસ્થાપિતોને આજે પીવાના પાણી મળે છે કે નહીં, એ બી મનસુખભાઈ જોવું જોઈએ, જેના થકી એ નેતા બન્યા છે. ત્યારે જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે, ચાહે કેવડિયામાંની વાત હોય કે નર્મદા વિસ્થાપિતોની વાત હોય, બસ ઉપયોગ કરવાનો છે. ક્યાંય મનસુખભાઈ દેખાતા નથી. હમણાં જ્યાં પણ કોઈ મરી જાય, કોઈને દિવાલ પડીને દટાઈને મરે, કોઈ કેવડિયામાં માર મારીને મરી જાય, કોઈ કરંટ લાગીને, ત્યારે મનસુખભાઈ દેખાય. પણ એની પાછળની બયાનબાજી ચોક્કસ મનસુખભાઈ કરતા હોય છે. એટલે મનસુખભાઈને પાર્ટીમાં કે એમના સંગઠનમાં કોઈ ચાલતું નથી. આ તો ચૈતરભાઈ વસાવા આ વખતે લોકસભા લડવા માટે આવેલા, એટલે મનસુખભાઈને મજબૂરન ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી અને કમળના સિમ્બોલથી દેશના નેતાઓના કૃપાથી એ જીતીને આ વખતે આવ્યા. આ વખતે મનસુખભાઈના ચોક્કસથી જે માર છે, મતોનો જે માર પડવાનો હોય તે પડશે એવું લાગી રહ્યું છે. ચોક્કસ. એમણે તો 5 લાખની લીડની વાત કરી હતી. લીડ કેટલી મળી? 85,000. એ તો હું એકલો હતો, મારી પાસે કોઈ સોર્સિસ નહોતા, મારા નેતાઓ બધા જેલમાં હતા. કોંગ્રેસ વાળાએ મને સહકાર નથી આપ્યો, જે મેન લોકો હતા એમણે સહકાર નથી આપ્યો. બાકી તો મનસુખભાઈ તો આજે ઘરે જ હતા, એમનો ઘડો તો ભરે જ ગયેલો છે, ને લોકો પણ એમને સ્વીકારતા નથી. મારા મત વિસ્તારમાં માત્ર 58,000 મત એમને મળ્યા છે. 1,18,000 મત મને મળ્યા હતા. 60,000ની તો મારી લીડ હતી, અને ઉઠી બેઠા કે ત્યાં આવે છે, ઉઠી બેઠા કે ચૈતર વસાવા દેખાય છે, રાતે પણ ચૈતર વસાવા, દિવસે પણ એક ભાષણમાં ચૈતર વસાવા સિવાય એમનું કોઈ ભાષણ થતું નથી. ચૈતરભાઈ, અનેકવાર એવા વિડીયો સામે આવેલા છે કે ક્યાંય પણ તમે કદાચ કોઈ અધિકારીને મળવા જતા હોય, કોઈ રજૂઆત કરવા જતા હોય, પરંતુ પોલીસ સાથે ઘર્ષણ અવશ્ય તમારું જોવા મળતું હોય છે. એની પાછળ શું કારણ? કેમ પોલીસ સાથે હંમેશા ઘર્ષણ થતું ચૈતર વસાવાનું જોવા મળતું હોય છે? હું ગ્રાઉન્ડ પર રહેવા વાળો નેતા છું. હું એસી ચેમ્બરમાં બેસવા વાળો નેતા નથી. અને જ્યાં પણ કોઈની સાથે અન્યાય થાય છે, હું પોતે ત્યાં જવાનો પ્રયાસ કરું છું, મળીએ છીએ. અમારો હેતુ એટલો જ હોય છે કે જેની સાથે જે પણ અન્યાય થાય છે એનો ન્યાય મળવો જોઈએ. અને પોલીસ એ ભાજપના નેતાઓને છાવરવાનો, કોઈ એમનો બુટલેગર હોય એને છાવરવાનો, કોન્ટ્રાક્ટ હોય એને છાવરવાનો, ઉપરના લોકો જેટલી સૂચના આપે એમને બચાવ માટે પોલીસ હોય. અન્યાય થાય છે એની રક્ષા માટે નહીં, એના ન્યાય માટે પોલીસ નથી આવતી. પણ જે લોકોએ અન્યાય કરતા છે એ અન્યાયકર્તાઓને કઈ રીતના બચાવી લેવાના એના માટે પોલીસ હોય છે. એટલે અમારે ઘર્ષણ થાય છે. અમારો હેતુ કોઈ પોલીસ સાથે મારા વ્યક્તિગત જમીનના ઝઘડા પણ નથી, કે કોઈ સાથે મારે વ્યક્તિગત લેવા દેવા નથી, 2 નંબરના પણ મારા ધંધા નથી. પણ પોલીસ જે કામગીરી કરે છે એ શંકાસ્પદ હોય છે, એ બચાવમાં કામ કરીએ છીએ ત્યારે ઘણી વખત અમારે ઘર્ષણ થાય છે. બાકી પોલીસ સાથે મારે વ્યક્તિગત નથી. જે અધિકારીઓ પોલીસના નેતાઓને હાથો બનીને કામ કરે છે ને અમારી વિપક્ષના ધારાસભ્ય તરીકે અમને દબાવવાની વાત કરે છે, અમે દબાય એવા લોકો નથી. અમે ગમે તે પોલીસ અધિકારી હોય, અમે અમારા અધિકારોની વાત કરીએ છીએ અને ન્યાયની વાત કરીએ છીએ અને સીધી સરળ ભાષામાં કરીએ છીએ. એટલે અમારું ઘર્ષણ થયા કરે છે. તો બિલકુલ આ હતા ચૈતર વસાવા કે જેમનું કહેવું છે કે જે ભીલ પ્રદેશની માંગ છે, છેલ્લા ઘણા સમયથી તેને લઈને લડત આપવામાં આવી રહી છે, તે માંગ ચોક્કસ ચાલુ રહેશે અને તેને લઈને લડત છે તે લડત પણ ચાલુ રહેશે. ત્યારે આ જ વાતને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.